આજે હું બનાવવાની છું વર્મીસેલીની ખીર, જે બહુ જ જલ્દી બની જાય છે, ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે અને બની છે ને એકદમ ઘટ્ટી અને મલાઈદાર. તો બનાવવાની શરૂઆત કરી દઈએ. ગેસ ચાલુ કરી દઈશું. ગેસને ધીમો જ રાખવાનો. સૌથી પહેલા આપણે દૂધ મૂકી દઈશું. દૂધ મેં 500 ગ્રામ લીધું છે. દૂધ ગરમ થવા દઈશું. એકદમ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે આને સતત ચલાવતા રહીશું. દૂધ ગરમ થઈ ગયું છે. હવે હું આ સાકર નાખી દઈશ. મેં પહેલેથી જ સાકરનો ભૂકો કરી લીધો છે. તમારે ખાંડ નાખવી હોય તો ખાંડ પણ નાખી શકો છો. 4 ચમચી જેટલી સાકર ઉમેરી દઈશું. હવે આને 5 મિનિટ સુધી ચલાવી લઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આની અંદર આપણે 50 ગ્રામ જેટલી વર્મીસેલીની સેવ એડ કરી દઈશું અને સતત ચલાવતા રહેવાનું છે. 10 મિનિટ સુધી ઉકળવા દઈશું. ચલાવતા 10 મિનિટ થઈ ગઈ છે. દૂધ પણ ઉકળવા માંડ્યું છે અને આપણી ખીર પણ જો ઘટ્ટી થઈ ગઈ છે. હવે એની અંદર આપણે સૂકો મેવો એડ કરી દઈશું. તો સૂકા મેવામાં મેં કાજુ બદામ લીધા છે, એલચી પાવડર અને થોડું જાયફળ છીણી લઈશું. હવે આને 2 મિનિટ સુધી આપણે હજી ચલાવશું. 2 મિનિટ થઈ ગઈ છે અને ખીર પણ આપણી જો એકદમ સરસ ઘાટી અને મલાઈદાર બની ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડી થવા દઈશું.